મારા વાલા ભાઈ બહેનો, મારા પ્રણામ. મારું નામ જીયાન જોટંગિયા છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી ઉદ્ગમ સ્કૂલ છે. આજે હું સ્વામી વિવેકાનંદના વિચાર વ્યક્ત કરી રહ્યો છું. શક્તિશાળી માણસ તો ઊભો થઈને જ કહે છે, મારું ભાગ્ય પોતે ઘડી કાઢીશ. જેઓ ઘરડા થતા જાય છે એવા જ માણસો ભાગ્યની વાત કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય વાંચનારાની પાસે જતા નથી. મહાન કાર્ય લાંબા સમય સુધી જબરો અને એકધારો પ્રયાસ માંગે છે. એમાં જો થોડા પ્રયાસો નિષ્ફળ જાય તો આપને ગભરાવાની જરૂર નથી. સ્વાભાવિક છે કે અનેક પ્રયાસો નિષ્ફળ બને, તકલીફ આવે, ભયંકર મુશ્કેલીઓ નડે. પણ યાદ રાખજો, શુભનો માર્ગ આ વિશ્વમાં કઠિનમાં કઠિન અને સૌથી વધુ આકરા અને સીધા ચઢાણ વાળો છે. તમારા પગ પર ઊભા રહી બધી જવાબદારી પોતાની માથે લો. તમારું ભાવે તમે પોતે જ ગળો, મર્દ બનો અને ટટ્ટાર ઊભા રહીને દોષ પોતાના ઉપર વહોરી લો. તમને જણાશે કે આમ કહેવું હંમેશા સાચું જ હોય છે. નીતિમાન થજો, વીર થજો, ઉદાર હૃદય ન થજો. જાનને જોખમે પણ વીર ચારિત્ર્યવાન બનો. આભાર.